નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે બંધારણના અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, કયા બંધારણીય સુધારા અનુસાર રાજ્યપાલની પુનર્નિયુક્ત થઈ શકે? તો 7મો બંધારણીય સુધારો 1956. બીજો પ્રશ્ન છે, અનુચ્છેદ 164માં શું જોગવાઈ છે? તો મંત્રી પરિષદની નિમણૂકની. ત્રીજો પ્રશ્ન છે, મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક કોણ કરે છે? તો અનુચ્છેદ 164 મુજબ મુખ્યમંત્રી અને મંત્રીઓની નિમણૂક રાજ્યપાલ કરે છે. ચોથો પ્રશ્ન છે, રાજ્યના મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? રાજ્યપાલને. રાજ્યના મંત્રી પરિષદમાં મુખ્યમંત્રી સહિત મંત્રીઓની સંખ્યા કેટલી હોવી જોઈએ? તો કુલ સંખ્યાના 15%થી વધુ નહીં અને 12થી ઓછા નહીં. મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? વિધાનસભાને. વિધાનસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો શું થાય? તો મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે છે. મુખ્યમંત્રી અથવા મંત્રી તરીકે નિમણૂક પામેલ વ્યક્તિ જો બંને ગૃહમાંથી કોઈ પણ ગૃહનો સભ્ય ન હોય તો તેણે કેટલા સમયમાં સભ્ય બનવું પડે છે? 6 મહિનામાં. રાજ્યના મંત્રી પરિષદમાં મુખ્યત્વે કેટલા પ્રકારના મંત્રીઓ હોય છે? 3 પ્રકારના. કયા મહાનુભાવે રાજ્યપાલની સરખામણી કઠપૂતળી સાથે કરી છે? H.V. કામથે. રાજ્યના વાસ્તવિક વડા કોણ હોય છે? તે હોય છે મુખ્યમંત્રી. રાજ્ય સરકારના વડા કોણ હોય છે? મુખ્યમંત્રી. રાજ્યપાલ અને મંત્રીમંડળ વચ્ચે કડીરૂપ ભૂમિકા કોણ ભજવે છે? મુખ્યમંત્રી. મુખ્યમંત્રી અને મંત્રી પરિષદના પગાર ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? વિધાનમંડળ દ્વારા. મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? મુખ્યમંત્રી. રાજ્યપાલ કોની સલાહથી મંત્રી પરિષદના મંત્રીઓની નિમણૂક કરે છે? મુખ્યમંત્રીની સલાહથી. રાજ્યપાલને વિધાનસભાનું વિસર્જન કરવાની કોણ સલાહ આપે છે? મુખ્યમંત્રી. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. રાષ્ટ્રીય વિકાસ પરિષદ અને આંતરરાજ્ય પરિષદમાં રાજ્યનું પ્રતિનિધિત્વ કોણ કરે છે? તો એ કરે છે મુખ્યમંત્રી. મુખ્યમંત્રી પદે સૌથી લાંબો સમય સુધી રહેનાર? પવનકુમાર ચામલિંગ. ગુજરાતના મુખ્યમંત્રી પદે સૌથી લાંબો સમય સુધી રહેનાર? નરેન્દ્રભાઈ મોદી. સૌ પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી કોણ હતા? માયાવતી. વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા કોને છે? રાજ્યપાલને. રાજ્ય વિધાનમંડળમાં બજેટ રજૂ કરાવવાની બંધારણીય જવાબદારી કોની છે? રાજ્યપાલને. રાજ્ય વિધાનમંડળમાં રાજ્યપાલ વતી કોણ બજેટ
રજૂ કરે છે? નાણામંત્રી. રાજ્ય વિધાનમંડળમાં સત્ર બોલાવવા અને સત્ર સમાપ્તિ કરવાની સત્તા કોને છે? રાજ્યપાલને. રાજ્ય વિધાનમંડળમાં બે સત્રો વચ્ચેનો સમયગાળો કેટલા સમયથી વધે નહીં તે જરૂરી છે? 6 મહિના. રાજ્યની યુનિવર્સિટીમાં ઉપકુલપતિની નિમણૂક કોણ કરે છે? રાજ્યપાલ. ગુજરાતમાં કુલ કેટલી વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું? 5 વખત. અનુચ્છેદ 165માં શું જોગવાઈ છે? તો રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્યના મહાધિવક્તા.